સમાચાર મળી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। ઇમ્પેક્ટ કાયદાને લઈને લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય। ગ્રામ્ય વિસ્તારમાં બિન અધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે। 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામોને નિયમિત કરાશે। બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે। અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલીને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ હતી। વધુ વિગતો પર સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે। જે કિંજલ જી બિલકુલ, આજે ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તેને વધુ લોકાભિમુખ બનાવવા માટેનો આજે પ્રયાસ છે તે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને ગુજરાત અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા માટેનો જે અધિનિયમ હતો 2022 તેને સૌથી વધારે પ્રતિસાદ હતો તે ગુજરાતમાંથી મળ્યો હતો। ત્યારે વધુમાંથી વધુ જે લોકો છે તે હવે આનો લાભ લે તે માટે મુખ્યપ્રધાન દ્વારા આજે નવો અભિગમ છે તે લેવામાં આવ્યો છે અને તે પ્રમાણે જે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર ગામતળ વિસ્તારમાં જે પણ બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામમાં જે વપરાશ કરતા લોકોને 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો છે તે હવે નિયમિત કરી શકાશે। અત્યાર સુધી બિન અધિકૃત રહેઠાણ માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટેના જે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત કરવાની જોગવાઈ હતી તે આ નવા નિયમ પ્રમાણે કરવામાં આવી છે। ફેરફાર જે પ્રમાણે કરવામાં આવ્યો છે કે અગાઉ જે ખૂટતા પાર્કિંગ હતા એમાં 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગને અનધિકૃત વિકાસ નિયમ હેઠળ જે નિયમિત કરવા માટે નક્કી ફી વસૂલવામાં આવતી હતી તેને વધારે કહી શકાય કે સોફ્ટ બનાવવામાં આવ્યો છે અને તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। ઇમ્પેક્ટ ફીની જો વાત કરવામાં આવે તો ઇમ્પેક્ટ ફી એ તમામ રહેઠાણથી લઈને કોમર્શિયલ જે જગ્યાઓ છે તેની માટે મહત્વપૂર્ણ છે અને તેને લઈને જે નવા નિયમો છે નવો નિર્ણય છે તે જાહેર કરાયો છે। ઓકે કિંજલ, આભાર આ તમામ જાણકારી બદલ।